નમસ્કાર દર્શક મિત્રો, દિવસ શનિવાર. આમ તો અમારા જોડીદાર ભાઈ રવિભાઈ દેવરા સાથે હોય. બે કારણ બન્યા છે. મારો એક 3 થી 6 સુધી વેબિનાર હતો. બહુ સરસ ગયો, મજા આવી. લગભગ 46 જેટલા લોકો, 47 લોકો જોડાયા હતા. અને વેબિનારનો વિષય હતો પબ્લિક સ્પીકિંગ. ખૂબ રસપ્રદ બની રહ્યો વેબિનાર. મારો પહેલો વેબિનાર હતો. સેમિનાર ઘણા કર્યા, ક્લાસોમાં ભણાવ્યું ઘણું. આ રસ્તે નહોતા ગયા. આજે પહેલો વેબિનાર હતો. દરમિયાનમાં રવિભાઈને રાજકોટ જવાનું હતું. રવિભાઈ અત્યારે મુસાફરી કરતા છે. એટલે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે શું કરું. મેં નક્કી કર્યું કે ચાલો આપણે કરી નાખીએ. ક્યારેક આવો પ્રસંગ આવે પાછા રવિભાઈ આવી જશે. આવતા શનિવારથી તો રવિભાઈની હાજરીનો લાભ આપણને મળશે. એટલે તમને આશ્ચર્ય લાગે તો ચલાવી લેજો. અહીંયા વિષય તમને ગમે એવો રાખ્યો છે. આજનો વિષય છે એ થોડો હટકે છે. મિત્રો, આજે આપણે શેરબજારની વાત કરવા નથી બેઠા. આજે આપણે સંપત્તિ સર્જવાની વાત કરવા બેઠા. સંપત્તિ સર્જન શેરબજારના માધ્યમ થકી. એવો સારો વિચાર લાગે. ભારતમાં લાખો લોકો દરરોજ શેર ખરીદે છે, વેચે છે, ટિપ્સ શોધે છે, સોશિયલ મીડિયામાં સલાહ લે છે અને થોડા દિવસમાં ધનિક બનવાનું સ્વપ્ન જુએ છે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આ રીતે બહુ ઓછા લોકો સંપત્તિ બનાવી શકે છે. બીજી તરફ કેટલાક એવા લોકો છે, એસી બંધ કરી દેજો ભાઈ. બીજી તરફ કેટલાક એવા લોકો છે જેમણે માત્ર સારી કંપનીઓને ઓળખી પેલા આ કંપની સારી છે. કેમ સારી છે? તો તેનું મેનેજમેન્ટ સારું છે. પહેલી વાત તો મેનેજમેન્ટ. આમાં કુળ જોવું જ પડે, ચાલે નહીં. કુળવાન ને ખાનદાન ના હોય એ તમને કઈ કમાઈ ના આપે. તો કંપનીનું મેનેજમેન્ટ સારું એ તમારો પહેલો મુદ્દો હોવો જોઈએ. કંપનીનું મેનેજમેન્ટ સારું છે. બીજો મુદ્દો હોવો જોઈએ એ મેનેજમેન્ટ સારું છે, બધું બરાબર, પણ પ્રોડક્ટ કેવી છે? એક્સપાન્ડિંગ માર્કેટ છે, મર્યાદિત માર્કેટ છે, અમુક સમય ચાલે ને પછી બંધ થઈ જાય, એ પ્રકારની પ્રોડક્ટ છે. પ્રોડક્ટ કેવી છે? તો મેનેજમેન્ટ આવે પછી પ્રોડક્ટ આવે. અને ત્યાર પછી એક ખૂબ અગત્યની વાત આવે. એ અગત્યની વાત એટલે કે આ કંપનીના શેરનું ટર્નઓવર કેવું છે. રોજ 2 લાખ શેર વેચાય છે, ખરીદાય છે, 4 લાખ શેર વેચાય છે, ખરીદાય છે. તો તમારે જયારે નીકળી જવું હોય ત્યારે આસાન થાય. ઇક્વિટી નાની હોય, ટર્નઓવર ઓછું હોય, શેરનો ભાવ ભલે તમે જયારે લીધો ત્યારે 100 રૂપિયા હતો, આજે 1500 બોલે છે. 1500માં તમારી પાસે 5000 શેર હશે તો વેચી નહીં શકો. એક સાથે ડિફિકલ્ટ થાય. એટલે શેરોનું વેચાણ, એનું ટર્નઓવર, રોજનું ટર્નઓવર કેટલું છે? 2 લાખનું ટર્નઓવર હોય, એમાં તમારા પાસે 5000 શેર વેચવા તો વાંધો નહીં આવે.
પછી એનું ટર્નઓવર રોજનું 5-7 હજારનું ટર્નઓવર થતું હોય તો મજા ના આવે એમાં. એટલે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાવાળો વર્ગ એક છે. બીજી બાજુ કેટલાક એવા લોકો છે કે જેમને માત્ર સારી કંપનીઓને ઓળખી, ધીરજ રાખી અને સમયને પોતાનું કામ કરવા દીધું. આજે તેઓ કરોડપતિ, અબજોપતિ છે. વોરન બફેટ દુનિયાના રોકાણકારોમાંના એક અગ્રણી અને સફળ રોકાણકાર. એ વોરન બફેટનું એક વાક્ય છે અને એ વાક્ય ખૂબ જાણીતું વાક્ય છે કે જો તમે 10 વર્ષ સુધી કોઈ શેર રાખવાની તૈયારી ન ધરાવતા હો તો એને 10 મિનિટ માટે પણ ખરીદશો નહીં. 10 વર્ષ સુધી તમે જો કોઈ શેર રાખવાની તૈયારી ન ધરાવતા હો તો એને 10 મિનિટ માટે પણ ખરીદશો નહીં. આ વિચાર માત્ર અમેરિકાને લાગુ નથી પડતો. ભારતના છેલ્લા 3 દાયકાના શેર બજારના ઇતિહાસે પણ આ વાતને સાબિત કરી છે. મિત્રો યાદ રાખજો, શેરના ભાવ સંપત્તિ બનાવતા નથી. શેરના ભાવથી સંપત્તિ નથી બનતી, ઉત્તમ કંપનીઓ સંપત્તિ બનાવે છે. આજે આપણે ભારતની એવી 15 કંપનીઓની ચર્ચા કરીશું જેણે લાખો સામાન્ય રોકાણકારોના જીવનમાં સમૃદ્ધિ આણી છે. અને હું માનું છું કે આજે પણ એ કંપનીઓ સામે તમે રોકાણ કરવા ધારતા હો તો નજર રાખવા જેવી ખરી. આમાંની કેટલીકમાં મારું રોકાણ છે એ પણ હું આગળથી કહી દઉં તમને. એટલે જ્યાં જ્યાં મારું રોકાણ હશે ત્યાં હું કહીશ કે આમાં મારું રોકાણ છે. એટલે તમારે મારા વ્યૂઝ એ મર્યાદા સમજીને ચાલો. બીજું, આ આખો કાર્યક્રમ તમને કોઈ શેર ખરીદવા પ્રેરવા માટેનો નથી. એક એનાલિસિસ, પૃથક્કરણ તમારી સામે પ્રસ્તુત કરવાનો છે કે જેનાથી તમને રસ્તો દેખાય. પહેલો એક પ્રશ્ન કરીએ. જો 2005માં 2 મિત્રો પાસે 10-10 લાખ રૂપિયા હોત, એક મિત્રે દરરોજ ખરીદી વેચાણ કર્યું હોત, ત્યાં મિત્રે ઉત્તમ કંપનીઓ ખરીદી અને લગભગ 20 વર્ષ સુધી એ શેરને તાળો મારીને કબાટમાં મૂકી દીધા હોત, આજે કોની પાસે વધારે સંપત્તિ હોત? ઇતિહાસ કહે છે બીજા મિત્ર પાસે. કારણ કે બજારનો સૌથી મોટો જાદુ કમ્પાઉન્ડિંગ છે. વ્યાજમાં પણ જેને આપણે કમ્પાઉન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ છીએ, બજારનો સૌથી મોટો ફાયદો કમ્પાઉન્ડિંગ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કમ્પાઉન્ડિંગને વિશ્વનું 8મી અજાયબી કહ્યું. અને એ લોકપ્રિય રીતે એ રીતે કહેવાય છે અને સમજાય છે પણ ખરું. અને જે આ સમજે છે કે કમ્પાઉન્ડિંગ એ વિશ્વની 8મી અજાયબી છે તે કમાય છે. જે નથી સમજતો તે તેની કિંમત ચૂકવે છે. ત્યાર પછી લાંબા ગાળાના રોકાણના સિદ્ધાંતો કયા? તો લાંબા ગાળાના રોકાણના દોસ્તો 5 સિદ્ધાંતો છે. પહેલો સિદ્ધાંત છે કંપની ખરીદો, શેર નહીં. જો તમે માત્ર સ્ક્રીન પરનો ભાવ જુઓ તો તમે વેપારી છો, પણ જો તમે કંપનીનો વ્યવસાય સમજો છો તો તમે રોકાણકાર છો. એટલે કંપની ખરીદો, શેર નહીં. બીજો સિદ્ધાંત છે મેનેજમેન્ટ સૌથી મોટી સંપત્તિ છે. મેં પહેલા પણ કહ્યું, કુળ જુઓ. કારખાના ખરીદી શકાય, મશીન ખરીદાય, ટેકનોલોજી ખરીદાય, પરંતુ પ્રામાણિક અને દૂરંદેશી મેનેજમેન્ટ ખરીદી શકાતો નથી. કંપનીનું સાચું મૂલ્ય
તેના પ્રમોટરની વિચારસરણીમાં છુપાયેલું છે. એટલે કંપનીનું મેનેજમેન્ટ કોણ છે તે જુઓ. ત્રીજો સિદ્ધાંત, દેવું કેટલું છે અને રોકડ કેટલી છે. કંપનીના ખાતામાં રોકડ હોય તો મુશ્કેલ સમયમાં પણ તે ઊભી રહેશે, પરંતુ ભારે દેવામાં ડૂબેલી કંપનીઓ ઘણીવાર નફાકારક હોય પણ તૂટી પડે છે. ચોથો સિદ્ધાંત, સતત નફો કરે છે. એક વર્ષનો નફો મહાન કંપની નથી બનાવતી. 20 વર્ષનો સતત વિકાસ મહાન કંપની બનાવે છે. પાંચમો સિદ્ધાંત, ધીરજ છે તમારામાં. સમય શેર બજારનો સૌથી મોટો મિત્ર છે. ધીરજ વગર, જે આપણે કમ્પાઉન્ડિંગની વાત કરી, એ શક્ય નથી. હવે કંપનીઓની વાત કરીએ. આ 5 સિદ્ધાંતોને યાદ રાખીને, 5 સિદ્ધાંતો જેની આપણે વાત કરી, એ 5 સિદ્ધાંતોને આપણે નજરમાં રાખીશું. કંપની ખરીદો, શેર નહીં. મેનેજમેન્ટ સૌથી મોટી સંપત્તિ છે. દેવું ઓછું, રોકડ વધારે. સતત નફો અને ધીરજ. પહેલી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. જો ભારતના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નામ પસંદ કરવું હોય તો તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ધીરુભાઈ અંબાણીએ નાનકડા વેપારથી શરૂઆત કરી. તેમની પાસે મૂડી નહોતી. તેમની પાસે 3 અસાધારણ શક્તિ હતી: મોટું સ્વપ્ન જોવાની હિંમત, અવિરત મહેનત અને ભવિષ્યને ઓળખવાની ક્ષમતા. ટેક્સટાઇલ થી શરૂઆત કરનાર કંપની આજે પેટ્રોકેમિકલ્સ, રિફાઇનિંગ, ટેલિકોમ, રિટેલ, ડિજિટલ સર્વિસીસ, ગ્રીન એનર્જી અને નવી ટેકનોલોજી સુધી પહોંચી ગઈ છે. આટલું વૈવિધ્ય ધરાવતી ભારતીય કંપનીઓ બહુ ઓછી છે. મારી પાસે આ કંપનીનો કોઈ શેર નથી. મેનેજમેન્ટનું એક્સરે આજનું જોઈએ તો મુકેશ અંબાણી સૌથી મોટી શક્તિ માત્ર વ્યવસાય વધારવાથી નથી મળતી. તેઓ નવા ઉદ્યોગમાં સમયસર પ્રવેશ કરે છે. સમગ્ર દુનિયા ડેટાને સમજી રહી હતી ત્યારે જીઓ દ્વારા ભારતનો ડિજિટલ નકશો બદલી નાખવામાં આવ્યો. રિટેલ ક્ષેત્રમાં પણ રિલાયન્સ અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે ભાગીદારી કરીને મજબૂત સ્થાન મેળવ્યું. આગામી દાયકામાં ગ્રીન હાઇડ્રોજન, સોલાર અને નવી ઉર્જા ક્ષેત્રમાં પણ કંપની વિશાળ રોકાણ કરી રહી છે. આ મુકેશ અંબાણી એ એક એવા સુકાની છે કે જેની પાસે ભવિષ્યની તકોને ઓળખવાની અને એ તકોવાળા ક્ષેત્રોમાં વૈશ્વિક ક્ષમતા સાથે પ્રવેશ કરવાની શક્તિ અને આવડત બંને છે. શેર હોલ્ડરને મળેલા વળતરની વાત કરીએ તો લાંબા ગાળાના રોકાણકારોએ રિલાયન્સમાં મુદ્દી ઉપરાંત બોનસ, સ્પ્લિટ અને ડિવિડન્ડના માધ્યમથી ખૂબ મોટી સંપત્તિ રળી છે. જેમણે ધીરજ રાખી તેમણે માત્ર શેરના ભાવમાં વધારો જ નહીં પરંતુ સતત મૂલ્ય વૃદ્ધિનો પણ લાભ લીધો છે. બેલેન્સ શીટ જોઈએ તો વિશાળ આવક, મજબૂત રોકડ પ્રવાહ, વિશ્વસ્તરીય સંપત્તિઓ, લાંબા ગાળાની વૃદ્ધિ માટે સતત રોકાણ, આ રિલાયન્સની 4 મુખ્ય શક્તિઓ છે. રોકાણકાર માટે શું પાઠ લઈશું આમાંથી? મહાન કંપનીઓ વારંવાર પોતાનો વ્યવસાય બદલતી નથી. તે સમય સાથે પોતાનો વ્યવસાય વિસ્તારે છે. જે કોર કોમ્પિટન્સ છે એ આજે લીધી, કાલે વેચી મારી, પરમદાડે લીધી, પાછી વેચી મારી, એવું નથી કરતી મહાન કંપનીઓ. મહાન કંપનીઓ કોર કોમ્પિટન્સનો પોતાનો વિસ્તાર ચાલુ રાખે છે અને સાથે પોતાનો વ્યવસાય અન્ય શક્યતાવાળા ક્ષેત્રોમાં વિસ્તારે છે. રિલાયન્સ આ બધી ચકાસણીમાં ખરી ઉતરે છે. કંપની નંબર 2, તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ. તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ જો વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારનાર કંપનીઓની યાદી બનાવીએ તો TCS પ્રથમ અથડવામાં આવે.
ટાટા જૂથના મૂલ્યો, પારદર્શિતા અને વિશ્વાસે ટીસીએસને વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ આપી છે. આજે વિશ્વની હજારો મોટી કંપનીઓ ટીસીએસ પર વિશ્વાસ મૂકે છે. મેનેજમેન્ટ. ટીસીએસનું સૌથી મોટું બળ તેની સંસ્કૃતિ છે. કંપની વ્યક્તિ પર નહીં, પરંતુ સિસ્ટમ પર ચાલે છે. સીઓ બદલાય, ચેરમેન બદલાય, ટીસીઓની કામ કરવાની પદ્ધતિ બદલાતી નથી. કર્મચારી એનો માર્ગ અથવા તો કામ કરવાની રીત રસમ બદલતો નથી. શેરહોલ્ડરની સંપત્તિની વાત કરીએ તો લાંબા ગાળામાં ટીસીએસે લાખો ભારતીય પરિવારોને સંપત્તિ આપી છે, નિયમિત ડિવિડન્ડ આપ્યું છે, બોનસ આપ્યું છે, સ્થિર વૃદ્ધિ આપી છે અને વિશ્વસનીય નફાકારકતા છે. આ 4 ગુણોએ તેને વેલ્થ ક્રિએટર બનાવ્યું છે. આવનાર સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મોટો ભય ઝળુમતો હોવા છતાં ટીસીએસ એમાંથી હેમખેમ બહાર આવશે એટલું જ નહીં, પણ એમાંથી ફાયદો ઉઠાવીને વધુ સમૃદ્ધ બનશે એવું મને લાગે છે. મારો વ્યક્તિગત અભિપ્રાય છે. હું ટીસીએસમાં એક પણ શેર ધરાવતો નથી. ઇન્ફોસિસ. ભારતની આઈટી કંપનીની વાત ઇન્ફોસિસ વગર અધૂરી છે. નારાયણ મૂર્તિ અને તેમના સાથીદારો માત્ર કંપની બનાવવા નહોતા નીકળ્યા, તેઓએ કોર્પોરેટ ગવર્નન્સનું નવું ધોરણ ઊભું કર્યું. પારદર્શિતા, પ્રમાણિકતા અને શેરહોલ્ડરો પ્રત્યેની જવાબદારી, આ 3 મૂલ્યોએ ઇન્ફોસિસને એક આગવી અલગ ઓળખ આપી. મેનેજમેન્ટનો એક્સરે કાઢીએ તો ઇન્ફોસિસે વિશ્વને બતાવ્યું કે ભારતીય કંપની પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે છે. આજે કંપની હજારો ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લાઉડ, એઆઈ ટેકનોલોજી વગેરે જેવી સેવાઓ આપે છે. સંપત્તિ સર્જનની વાત કરીએ તો જે લોકોએ લાંબા ગાળે ઇન્ફોસિસમાં વિશ્વાસ રાખ્યો તેમણે કમ્પાઉન્ડિંગનો સાચો અર્થ અનુભવ્યો છે. ડિવિડન્ડ ઉપરાંત કંપનીએ મૂડીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ આપી છે. પાઠ એ મળે છે કે મૂલ્યો ધરાવતી કંપની લાંબા ગાળે વધુ મજબૂત રહે છે. મારો ઇન્ફોસિસમાં એક પણ શેર નથી. કંપની નંબર 4 એચડીએફસી બેંક. આગળથી જ કહી દઉં કે મારો શેર એચડીએફસી બેંકમાં પણ નથી. ભારતની બેન્કિંગ વ્યવસ્થામાં વિશ્વાસનું એક નામ છે એચડીએફસી બેંક. ઘણા લોકો બેંકને માત્ર લોન આપતી સંસ્થા માને છે, પરંતુ સફળ બેંક વિશ્વાસ વેચે છે. એચડીએફસી બેંક વર્ષો સુધી વિશ્વાસ જાળવી રાખ્યો છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ સુવ્યવસ્થિત જોખમ વ્યવસ્થાપન, શિસ્તબદ્ધ રોજનીતિ, ઉત્તમ ટેકનોલોજી અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ, આ 4 બાબતો એને અન્ય બેંકોથી અલગ પાડે છે. લાંબા ગાળે શેરહોલ્ડરને લાગે છે ત્યાં સુધી એચડીએફસી બેંકે ભારતની સૌથી વિશ્વસનીય વેલ્થ ક્રિએશન સ્ટોરીઝમાં સ્થાન મેળવ્યું છે. સતત વૃદ્ધિ, મજબૂત નફો, નિયંત્રિત ખરાબ લોન અને વિશ્વસનીય મેનેજમેન્ટ એ એચડીએફસીની વિશિષ્ટતા છે. જોકે તાજેતરમાં કેટલોક વિવાદ થયેલો એ શક્ય છે. જ્યારે મેનેજમેન્ટ અને બહારથી આવતું મેનેજમેન્ટ એના વચ્ચેના વમળો સર્જાય ત્યારે આ શક્યતાઓ નકારી શકાતી નથી. રોકાણકાર માટે પાઠ શું છે? રોકાણકાર માટે પાઠ છે બેંકમાં રોકાણ કરતી વખતે સૌથી પહેલા તેની વિશ્વસનીયતા તપાસો. માત્ર નફો નહીં, લોનની ગુણવત્તા પણ એટલી જ મહત્વની છે. કેટલી ગુણવત્તાવાળી લોનો આપી છે, એમના બેડ ડેટ્સ કેટલા છે, કેટલા માંડવાળ કર્યા, આ બધું જ જોવું જોઈએ. કયા ક્ષેત્રોમાં લોન આપે છે. અને મિત્રો, એ જો આપણે ગણીએ તો એચડીએફસી બેંક એમાં પાર ઉતરે છે. એટલે આપણે આજે એવી 4 કંપનીઓને સમજવાનો પ્રયાસ કર્યો જેણે ભારતના આર્થિક ઇતિહાસમાં સંપત્તિ સર્જવાની નવી વ્યાખ્યા આપી છે. આગળ વધીએ મિત્રો. આપણે જે વાત કરી
જે 4 કંપનીઓની વાત કરી એ વિકાસની કરોડરજ્જુ બની છે ભારતીય ઇતિહાસમાં અને ભારતીય શેર બજારના ઇતિહાસમાં. પણ હવે આપણે એવી 4 કંપનીઓ સમજાવવાના છીએ જેણે એક સામાન્ય રોકાણકારને શીખ્યું છે કે બ્રાન્ડ મેનેજમેન્ટ અને ધીરજનું આયોજન બે સંયોજન હોય તો કમ્પાઉન્ડિંગ ચમત્કાર સર્જે છે. બ્રાન્ડ મેનેજમેન્ટ, ધીરજ, આ બે જો ભેગા થાય તો કમ્પાઉન્ડિંગનું સંયોજન સર્જાય. પહેલો દાખલો છે, એક નાનકડું યુનિટ હતું ત્યારથી એશિયન પેઇન્ટને જાણું છું. એને મેં ગ્રોથ હતું જોયું છે. શેર મારી પાસે એશિયન પેઇન્ટ્સનો પણ એક પણ નથી. જો હું તમને પૂછું કે ભારતમાં સૌથી શક્તિશાળી બ્રાન્ડ કઈ છે, ઘણા લોકો રિલાયન્સ, ટાટા કે એચડીએફસી બેંકનું નામ લેશે. પરંતુ રોકાણકારની દ્રષ્ટિએ છેલ્લા અનેક દાયકાઓના સૌથી સફળ વેલ્થ ક્રિએટર્સમાં એશિયન પેઇન્ટ્સનું સ્થાન ઊંચું છે. આ કંપની માત્ર રંગ વેચતી નથી, તે ઘરને સુંદર બનાવવાનું સ્વપ્ન વેચે છે. એની જ્યારે ખબર પડતી તમે જોઈ શકતા હશો. એની સફળતાનું રહસ્ય શું છે? રંગનો વ્યવસાય સામાન્ય લાગે, પરંતુ તેની પાછળ વિશાળ વિજ્ઞાન છે. દેશભરમાં હજારો ડીલર્સ, અત્યંત ઝડપી સપ્લાય ચેન, કલર મિક્સિંગ ટેકનોલોજી અને ગ્રાહકના મનમાં અદ્ભુત વિશ્વાસ. કોઈ સ્પર્ધક માટે આ બધું એકસાથે ઊભું કરવું સહેલું નથી. એશિયન પણ જ્યાં છે ત્યાં બીજા સ્પર્ધકોએ પહોંચવું હોય બહુ મુશ્કેલ છે. આને જ અર્થશાસ્ત્રમાં ઇકોનોમિક મોટ કહેવામાં આવે છે. ઇકોનોમિક મોટ કહેવામાં આવે છે. એશિયન પેઇન્ટની સૌથી મોટી વિશેષતા છે એનું મેનેજમેન્ટ. અતિશય શિસ્ત, અતિશય આયોજન અને લાંબા ગાળાની વિચારસરણી. આ કંપની ક્યારેય ઉતાવળમાં નિર્ણય લેતી નથી. દરેક નવા ઉત્પાદન પાછળ વર્ષોનું સંશોધન હોય છે. મજબૂત બેલેન્સ શીટ છે, રોકડ પ્રવાહ મજબૂત છે, સ્વસ્થ નફાકારકતા છે, દેવું મર્યાદિત છે અને વર્ષોથી વધતા ફ્રી રિઝર્વ્સ. એટલા માટે કંપની મંદીના સમયમાં પણ મજબૂતાઈથી કામ કરે છે, કારણ કે વ્યાજના પૈસા નથી, પોતાના પૈસા છે. રોકાણકાર માટે પાઠ એ છે કે એશિયન કંપની, એશિયન પેઇન્ટ્સ એક એવી કંપની છે જે ગ્રાહકના મનમાં વસે છે. સ્ટ્રોંગ બ્રાન્ડ વાળી કંપની. સ્ટ્રોંગ બ્રાન્ડ એટલે શું? અતિ પ્રચલિત છે, તેને બજારમાંથી કાઢવી અત્યંત મુશ્કેલ છે. બ્રાન્ડ એ સૌથી મોટી અદ્રશ્ય સંપત્તિ છે અને એટલે એશિયન પેઇન્ટ્સના વ્યવસાયમાં પડેલી કંપનીઓમાં અજેય કંપની છે. ફરી એકવાર કહું, મારી પાસે એશિયન પેઇન્ટ્સનો એક પણ શેર નથી. ટાઇટન કંપની. જો કોઈ પૂછે કે ટાટા જૂથે સૌથી સફળ કઈ બ્રાન્ડ બનાવી, તો જવાબ મળે છે ટાઇટન. ટાઇટન ઘડિયાળની શરૂઆત અને પછી ઘરેણા, તનિષ્ક, આ ટાટાની ઘણી બધી સફળતાઓમાંની એક મોટી સફળતાની વાર્તા છે. કારણ કે ટાઇટન આવી, તનિષ્ક આવ્યું, પછી આઈવીઆર આવ્યું, પછી વેરેબલ્સ અને હવે લાઈફસ્ટાઈલ. એક પછી એક ક્ષેત્રમાં કંપનીએ વિશ્વાસ જીત્યો છે. ટાઇટનની સૌથી મોટી તાકાત શું છે? ભારતમાં દાગીનાનો વેપાર વર્ષો સુધી અસંગઠિત હતો. ગ્રાહકને શુદ્ધતા અંગે શંકા રહેતી. ટાઇટને વિશ્વાસ વેચ્યો અને વિશ્વાસના આધારે કરોડો ગ્રાહકો મેળવ્યા. મેનેજમેન્ટનું એક્સરે જોઈએ તો ટાટા જૂથનું ગવર્નન્સ, હમણાં જો કે ગરબડમાં છે થોડી, પણ ટાટા જૂથનું ગવર્નન્સ, પ્રોફેશનલ મેનેજમેન્ટ, લાંબા ગાળાની બ્રાન્ડ બિલ્ડિંગ, આ 3 બાબતો ટાઇટનને અનોખી બનાવે છે. શેરહોલ્ડરો માટે સંપત્તિ. 20 વર્ષ પહેલા ટાઇટને કરેલું રોકાણ આજે અદ્ભુત કમ્પાઉન્ડિંગનું ઉદાહરણ બની ગયું છે. ઘણા રોકાણકારોએ જીવનની પ્રથમ મોટી સંપત્તિ ટાઇટનમાંથી બનાવી છે. શીખ. સારો વ્યવસાય હંમેશા ભારે મશીનો જ હોય એવો નથી. ક્યારેક વિશ્વાસ સૌથી મોટો વ્યવસાય બની જાય છે અને ટાઇટન એમાંની એક કંપની છે. ટાઇટન કંપનીમાં પણ મારો એક પણ શેર નથી. ટાઇટનનો એક પણ શેર મારી પાસે નથી. બજાજ ફાઇનાન્સ.
આગળથી જ કહી દઉં, મારી પાસે બજાજ ફાઇનાન્સનો પણ એકેય શેર નથી. જો ભારતમાં એનબીએફસી ક્ષેત્રમાં કોઈ કંપનીએ આખો ખેલ બદલી નાખ્યો હોય તો તે બજાજ ફાઇનાન્સ છે. એક સમય હતો જ્યારે લોકો તેને સામાન્ય ફાઇનાન્સ કંપની માનતા. આજે વિશ્વના અનેક વિશ્લેષકો તેને ભારતની શ્રેષ્ઠ નાણાકીય કંપની માને છે. એની સફળતાનું રહસ્ય શું છે? ડેટાનો ઉપયોગ, ઝડપી નિર્ણય, ટેકનોલોજી, જોખમનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને લાખો ગ્રાહકો સાથે લાંબા સમય. આ 5 બાબતો બજાજ ફાઇનાન્સને અન્ય કંપનીઓથી અલગ પાડે છે. મેનેજમેન્ટનો એક્સરે જોઈએ તો સંજીવ બજાજના નેતૃત્વ હેઠળ કંપનીએ અતિશય આક્રમક વૃદ્ધિ કરી છે. પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ છે કે વૃદ્ધિ સાથે જોખમ પર નિયંત્રણ જાળવી રાખ્યું છે. ઝડપ અને શિસ્ત બંને સાથે એક બહુ અથવા અત્યંત દુર્લભ સંયોજન છે. ભારતીય શેર બજારમાં છેલ્લા 2 દાયકાના સૌથી મોટા વેલ્થ ક્રિએટર્સમાં બજાજ ફાઇનાન્સનું નામ ખૂબ સન્માનથી લેવામાં આવે છે. ઘણા રોકાણકારો માટે આ કંપનીએ લાખોને કરોડોમાં ફેરવ્યા છે. રોકાણકારો માટેનો પાઠ આ કંપની પરથી જો આપણે કાઢવો હોય તો ઝડપી વૃદ્ધિ મહત્વની છે, પરંતુ નિયંત્રિત જોખમ તેના કરતા વધુ મહત્વનું છે. કંપની નંબર 8, પહેલી કંપની અત્યાર સુધી ચર્ચામાં જમાવાનું શેર હોલ્ડિંગ છે. ભારત જ્યાં જ્યાં ઊભું થાય છે ત્યાં ત્યાં એલએનટીની છાપ જોવા મળે છે. મેટ્રો, પુલ, બંદરો, રિફાઇનરી, ડિફેન્સ, ન્યુક્લિયર, હાઇડ્રોકાર્બન, ડેટા સેન્ટર્સ, ગ્રીન એનર્જી, દેશના વિકાસના લગભગ દરેક મોટા ક્ષેત્રમાં એલએનટી કાર્યરત છે. આ કંપનીનો ખાસ હેતુ શું બતાવે? ભારતમાં ઘણી કંપનીઓ ઉત્પાદન કરે છે, ઘણી સેવાઓ આપે છે, પરંતુ અત્યંત જટિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ક્ષમતા બહુ ઓછી કંપનીઓ પાસે છે. લાર્સન એન્ડ ટુબ્રો એમાંનું એક છે. અમારા આઈઆઈટી પવાઈના કેમ્પસમાં ઉભા સામે દેખાતી હતી એ લાર્સન એન્ડ ટુબ્રો કંપની આજે ક્યાંની ક્યાં નીકળી ગઈ છે. મેનેજમેન્ટનો એક્સરે જોઈએ. આ કંપનીની સૌથી મોટી વિશેષતા છે પ્રોફેશનલ મેનેજમેન્ટ. કંપની કોઈ એક પરિવાર પર આધારિત નથી. સિસ્ટમ, પ્રક્રિયા, ટેકનિકલ કુશળતા અને વૈશ્વિક સ્તરની એન્જિનિયરિંગ, આ 4 આધાર સ્તંભો કંપનીને મજબૂત બનાવે છે. બેલેન્સ શીટની વાત કરીએ તો વિશાળ ઓર્ડર બુક, લાંબા ગાળાના પ્રોજેક્ટ, મજબૂત ઇજનેરી પ્રતિષ્ઠા અને સતત વધતો વ્યવસાય, આ બધું મળીને કંપનીને વિશેષ બનાવે છે. ભારત માટે આ કંપનીનું મહત્વ શું છે? જો ભારતે 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો, અને નહીં બનવું હોય તો વિકાસ તો કરવો જ પડશે ને. વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો એટલે શું? વિકસિત રાષ્ટ્ર બનવું મારે તો 2047 2017માં બનવું હતું, નથી બને, પણ વિકાસ તો કર્યો છે. તો ભારત વિકસતું તો જવાનું જ છે. એટલે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો રસ્તા, બંદરો, હવાઈ મથકો, રેલવે, રક્ષા, ઉત્પાદન, ઉર્જા અને શહેરી માળખામાં લાખો કરોડનું રોકાણ જોઈશે. આ સમગ્ર વિકાસમાં એલએનટી જેવી કંપનીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. રોકાણકાર માટે પાઠ છે દેશનો વિકાસ અને કેટલીક કંપનીઓનો વિકાસ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આવી કંપનીઓમાં લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. અને એ બધી ચકાસણીમાંથી લાર્સન એન્ડ ટુબ્રો પાર ઉતરે છે. અત્યાર સુધી આપણે શું શીખ્યા? 8 કંપનીઓનું વિશ્લેષણ કર્યા પછી એક બાબત સ્પષ્ટ થાય છે દોસ્તો, કે મહાન કંપનીઓમાં કેટલીક સામાન્ય વિશેષતાઓ હોય છે. પ્રામાણિક અને દૂરંદેશી મેનેજમેન્ટ, મજબૂત બેલેન્સ શીટ, સતત વધતો નફો, ગ્રાહકોનો વિશ્વાસ, લાંબા ગાળાની વ્યૂહરચના, નવી ટેકનોલોજી અપનાવવાની તૈયારી, શેરહોલ્ડર પ્રત્યેની જવાબદારી. આ ગુણો વગર કોઈ કંપની લાંબા સમય સુધી વેલ્થ ક્રિએટર બની શકતી નથી. અમને વારંવાર પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે તમે રોકાણ માટે તો સજેશન આપતા નથી, આજે રોકાણ માટેના સજેશન આપ્યા, લો કરો. આટલા મુદ્દા ઉપર જે કંપની પાર ઉતરે એમાં તમે ઊંધું ગાલીને રોકાણ કરો, કોઈ વાંધો નહીં આવે.
કંપનીનું મેનેજમેન્ટ પ્રમાણિક અને દૂરંદેશી હોવું જોઈએ, મજબૂત બેલેન્સ શીટ હોવું જોઈએ, પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે જેનું ભવિષ્ય અને બજાર હોવું જોઈએ, સતત વધતો નફો હોવો જોઈએ, ગ્રાહકોનો વિશ્વાસ હોવો જોઈએ, લાંબા ગાળાની વ્યૂહરચના હોવી જોઈએ, નવી ટેકનોલોજી અપનાવવાની તૈયારી હોવી જોઈએ, શેર હોલ્ડરો પ્રત્યે જવાબદારી હોવી જોઈએ અને એ જવાબદારી નિભાવતા વૃદ્ધિ પરથી નજર નહીં હટવી જોઈએ. આટલા ગુણ જે કંપનીમાં હોય તે કંપનીમાં રોકાણ કરી શકાય. લાર્સન એન્ડ ટુબ્રો મને એવી કંપની લાગી માટે મેં લાર્સન એન્ડ ટુબ્રોમાં રોકાણ કર્યું છે. ત્યાર પછી ના મહાન વેલ્થ ક્રિએટર્સની વાત કરીએ આપણે તો હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ આવે. એક જમાનામાં મારી પાસે હતા એના શેર મેં વેચી માર્યા. જો તમને પૂછું કે એવો એક વ્યવસાય કયો કે જે મંદીમાં પણ ચાલે, મોંઘવારીમાં પણ ચાલે, સમૃદ્ધિના સમયમાં ચાલે, તો જવાબ છે જીવનની દૈનિક જીવનની આવશ્યક ચીજો. સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ચા, ડિટર્જન્ટ, સ્કિન કેર, આ વસ્તુઓ લોકો રોજ ખરીદે છે. આ જરૂરિયાતને હિન્દુસ્તાન યુનિલિવરે લગભગ એક સદીની સફળ વ્યવસાયમાં ફેરવી છે. એની સફળતાનું રહસ્ય શું છે? એચયુએલની સૌથી મોટી શક્તિ તેની બ્રાન્ડ છે. લક્સ, લાઇફબોય, સર્ફ એક્સેલ, ડવ, ક્લિનિક પ્લસ, વિમ, વિલ, બ્રુકબોન્ડ, હોર્લિક્સ. આ માત્ર ઉત્પાદનો નથી, ભારતીય પરિવારોનો વિશ્વાસ છે. ભારતીય પરિવારોને લાઇફબોય વર્ષોથી આકર્ષતા હોય છે. નાના હતા ત્યારે સિનેમા જોવા જઈએ ત્યારે જે લાઇફબોયની જાહેરાત આવતી એમાંની પંક્તિ આજે પણ યાદ છે. લાઇફબોય હે જહાં તંદુરસ્તી હે વહાં. આ લાઈફ લક્સ, સિનેતારિકા કા સાબુન, ક્લિનિક, બ્રુકબોન્ડ ટી. એટલે એ એક એવા પ્રોડક્ટ ગ્રુપમાં છે કે જેની માંગ વધવાની છે અને બ્રાન્ડ એસ્ટાબ્લિશ છે. ગુણવત્તા માટે એને વિશ્વાસ ઉભો કર્યો છે. એચયુએલનું સંચાલન અત્યંત શિસ્તબદ્ધ છે. કંપની સતત ગ્રાહકની પસંદગીનો અભ્યાસ કરે છે, નવી પ્રોડક્ટ લાવે છે, જૂની બ્રાન્ડને આધુનિક બનાવે છે અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવે છે. નાણાકીય સમજૂતી, ઉચ્ચ રિટર્ન ઓન ઇક્વિટી, મજબૂત કેશ ફ્લો, નિયમિત ડિવિડન્ડ, ઓછું દેવું અને સતત વધતી નફાકારકતા એ આ કંપનીની વિશેષતાઓ છે. આ કારણે એચયુએલ વર્ષો સુધી ગુણવત્તાવાળી કંપની તરીકે ઓળખાય છે. રોકાણકાર માટે આમાંથી એક જ પાઠ ઉપસે છે. દરેક મોટી તક નવી ટેકનોલોજીમાં જ હોય એવું નથી. ક્યારેક ટૂથપેસ્ટ અને સાબુ વેચતી કંપની પણ અસાધારણ વેલ્થ ક્રિએટર બની શકે છે અને હિન્દુસ્તાન યુનિલિવર એનો દાખલો છે. કંપની નંબર 10 કોટક મહિન્દ્રા બેંક. ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં જો કોઈ વ્યક્તિએ શૂન્યમાંથી વિશ્વસ્તરીય ખાનગી બેંક ઊભી કરી હોય તો ઉદય કોટક છે. ઉદયભાઈ મને નહીં ઓળખે આજે, તો હું એમને ઓળખું છું. જ્યારે હું ઉદ્યોગ વિભાગમાં હતો અને મુંબઈમાં ખેતાન ભવનમાં રસિકભાઈ અમારા RM ભટ્ટ સાહેબ રેસિડેન્ટ મેનેજર હતા, ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી, પછી જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી થયા. ત્યારે ઉદયભાઈ અમને ત્યાં મળવા આવતા. આજે તો ઉદયભાઈ વડાપ્રધાનથી નીચે કદાચ કોઈને મળે પણ નહીં. મોટા માણસની નિશાની એ છે કે એવરેસ્ટ પર પહોંચે છે પણ પગ એના જમીન પર હોય છે. ઉદયભાઈ એવરેસ્ટ પર પહોંચ્યા છે. અરવિંદ નાયક એક જમાનામાં એવરેસ્ટ પર પહોંચ્યા હતા. એ જ અરવિંદ નાયક મને મળવા આવતા હતા, ઇન્સ્ટ્રુમેન્ટેશન વેચતા હતા. પિયુષ પરીખ મારા પ્રોફેસર, ડોક્ટર પિયુષ પરીખ.
એમની પાસે અમુક આઈમિલ કરીને કંપની હતી, એના ઇન્સ્ટ્રુમેન્ટેશન બીજા ઇન્સ્ટ્રુમેન્ટેશન વેચવા એમ નાયક સાહેબ આવતા હતા. હવે એમ નાયક સાહેબ કહેવાય, કારણ કે એમને ગુજરાત ગૌરવનો પુરસ્કાર આપવામાં આવે છે. પણ એમ નાયક સાહેબ પછી મારે એક જમાનામાં કેબિનની બહાર બેસનાર એમ નાયક આગળ વધી, દરેક માણસ આગળ, એનો વાંધો નથી. ધીરુભાઈ અંબાણી પણ આગળ વધ્યા. ધીરુભાઈ અંબાણી એમના જે યાદના વેપારીઓ હતા ને મોટા, જેમની પાસેથી યાદ ખરીદતા હતા, એમને ધીરુભાઈ અંબાણી બન્યા પછી પણ શેઠ કહેતા અને બારણા સુધી મૂકવા જતા. એ ખાનદાની છે. ઓફકોર્સ અરવિંદ નાયક કદાચ આજે હયાત નથી. લાર્સન ટુબ્રો સર્વોચ્ચ તો નથી જ, પણ જમીનથી બહુ ઝડપથી ઉચકાઈ ગયેલ માણસ. અને એ કંપની પ્રોફેશનલ છે માટે ચાલી, લાર્સનનો વારસો છે માટે ચાલી. જેટલો તમે પ્રોફેશનલિઝમની વાત કરો છો ને, હું એટલું જ વજન લાર્સનને આપું છું. લાર્સને પાડેલી પ્રથાઓ, પ્રણાલિકાઓ, એનું વિઝન, એના કારણે લાર્સન ટુબ્રો છે. ઉદય કોટકનો અભિગમ હંમેશા એક જ રહ્યો છે, ઝડપી વૃદ્ધિ કરતા સુરક્ષિત વૃદ્ધિ વધુ મહત્વપૂર્ણ છે. બેન્કિંગમાં આ વિચાર અત્યંત કિંમતી છે. જોખમ પર કડક નિયંત્રણ એ એમના મેનેજમેન્ટની સ્ટાઇલ છે. ઉચ્ચ ગુણવત્તાવાળી લોન, મજબૂત મૂડી, પારદર્શક નીતિઓ, આ 4 બાબતોએ કોટક મહિન્દ્રા બેંકને અલગ ઓળખ આપી છે. શેર હોલ્ડરો માટે લાંબા ગાળે કોટક મહિન્દ્રા બેંકે નોંધપાત્ર મૂલ્ય સર્જ્યું છે. આ કંપનીએ રોકાણકારોને બતાવ્યું છે કે બેન્કિંગ ક્ષેત્રમાં પણ ધીરજથી અસાધારણ કમ્પાઉન્ડિંગ શક્ય છે. હું એમ કહીશ કે એમને હરીફાઈ રાષ્ટ્રીયકૃત બેંકો સાથે કરવાની હતી, હરીફાઈ પ્રમાણમાં હતી જ નહીં. કારણ કે રાષ્ટ્રીયકૃત બેંક તો ખેરાત માટે જ ચાલતી હતી. યુનિયનિઝમથી માંડીને દરેક પ્રકારના દૂષણો રાષ્ટ્રીયકૃત બેંકોમાં મોજૂદ. કોઈ ખાસ ઉદ્યોગપતિને લોન આપવાની હોય તો એના ચેરપર્સન છેક ઓસ્ટ્રેલિયા સુધી ધક્કો ખાય. એવી દેશની ટોચની બેંકો રાષ્ટ્રીય બેંકોમાં જો હોય તો કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક કે એવી ખાનગી બેંકો પ્રગતિ કરે જ. એમના માટે નબળા હરીફો અને એમણે પાડેલી પ્રણાલીઓ એ એમના માટે તાકાત બની જાય. અને એટલે કોટક મહિન્દ્રા બેંક એ નોંધપાત્ર પ્રગતિ કરી છે. એક જમાનામાં ઉદય કોટક અમારી સાથે બેસીને ચા પીતા હતા, એનો અમને આનંદ છે. નાણાકીય ક્ષેત્રમાં વિશ્વાસ એ સૌથી મોટું મૂડીબળ છે. એકવાર વિશ્વાસ તૂટે તો બેલેન્સ શીટ પણ બચાવી શકતી નથી. આપણે રાષ્ટ્રીયકૃત બેંકોએ પુરવાર કરી આપ્યું છે. મારી પાસે કોટક મહિન્દ્રા બેંકનો એક પણ શેર નથી. સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારતનું વૈશ્વિક નામ છે સન ફાર્મા. દિલીપ સંઘવી અમરેલી જેવા એક અત્યંત નાનકડા શહેરમાંથી આવે છે. અત્યંત નાનકડા સ્તરે શરૂઆત કરી છે, પરંતુ તેમણે સામાન્ય દવાઓનો વેપાર નહીં, વિશ્વસ્તરીય ફાર્મા કંપની બનવાનું સ્વપ્ન જોયું. આજે પણ સન ફાર્મા વિશ્વના અનેક દેશોમાં કાર્યરત છે. એની સફળતાનું રહસ્ય છે રિસર્ચ, ક્વોલિટી, ગ્લોબલ કોમ્પ્લાયન્સ, એક્વિઝિશન્સ અને લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ. આ 5 બાબતો કંપનીની સફળતાનું કેન્દ્ર છે. મેનેજમેન્ટનો એક્સરે જોયું તો દિલીપ સંઘવીએ ભારતીય કોર્પોરેટ જગતના સૌથી શાંત પરંતુ સૌથી અસરકારક ઉદ્યોગપતિ તરીકે પોતાની છબી પ્રસ્થાપિત કરી છે. તેમણે મીડિયા કરતા વ્યવસાયને વધુ મહત્વ આપ્યું છે. આ ગુણ ઘણા મહાન ઉદ્યોગપતિઓમાં જોવા મળે છે, જે દિલીપભાઈમાં પણ જોવા મળે છે. મજબૂત નફો, એમના બેલેન્સ શીટની વાત કરીએ તો મજબૂત નફો, આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ, સંશોધન પર સતત ખર્ચ, વૈશ્વિક નિયમનનું પાલન. આ કારણે કંપનીની લાંબા ગાળે સ્થિતિ મજબૂત રહી છે અને રહેશે. રોકાણકાર માટે પાઠ છે
જ્યાં જ્ઞાન અને સંશોધન સૌથી મોટી મૂડી હોય ત્યાં પ્રવેશ અવરોધ એન્ટ્રી બેરિયર પણ ઊંચા હોય છે. આવી કંપનીઓ લાંબા ગાળે સ્પર્ધામાં આગળ રહે છે. અને એલ્વિન ટોફલરે કહ્યું છે કે કેવો સમય કેવો રહેશે, તો નોલેજ વિલ બી ધી પાવર એન્ડ વન હુ હેઝ ધ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. દિલીપભાઈ સંઘવીની આ કંપની સાથે હું પ્રેમમાં પડ્યો છું. હું સન ફાર્માનો શેર હોલ્ડર છું, એનું મને ગૌરવ છે. હું દિલીપભાઈ સંઘવીને ઓળખતો પણ નથી અને એમના માટે મને ઓળખવાનું કોઈ કારણ નથી. આ પસંદગી માત્ર પ્રોફેશનલ ધોરણે મેં રોકાણ માટે કરી છે. ત્યાર પછી દિવીઝ લેબોરેટરી. ઘણા રોકાણકારોએ આ કંપનીનું નામ 10-15 વર્ષ પહેલા પ્રથમ વખત સાંભળ્યું હતું, પરંતુ આજે દિવીઝ લેબોરેટરી ભારતની સૌથી સફળ એપીઆઈ એટલે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ અને સ્પેશિયાલિટી ફાર્મા કંપનીઓમાં ગણાય છે. આજે આપણે ચીન પાસેથી 4 થી 5 અબજ ડોલરના એપીઆઈ આયાત કરીએ છીએ. એ કંપની એક ક્ષેત્રમાં ડીવી કંપની છે. એની સફળતાનું રહસ્ય શું છે? તો કંપનીએ ઝડપ કરતા ગુણવત્તાને પ્રાધાન્ય આપ્યું. સસ્તું ઉત્પાદન નહીં, પરંતુ વિશ્વસ્તરીય ગુણવત્તા. અને આ કારણે વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ તેની ગ્રાહક બની. કારણ કે આમાંથી એપીઆઈ ચાઇનાથી જો આવતા બંધ થઈ જાય તો 6 મહિનામાં આપણા બજારમાંથી વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સની અછત થઈ જાય. મેનેજમેન્ટનો એક્સરે જોઈએ તો દિવીઝ લેબોરેટરી ખૂબ સંયમથી વિકાસ કરતી કંપની છે એમ કહી શકાય. અતિશય દેવું નહીં, અતિશય વિસ્તરણ નહીં, સતત ગુણવત્તા, સતત રોકાણ અને લાંબા ગાળાની વિશ્વસનીયતા એક જોતા મારા મત પ્રમાણે આ કન્ઝર્વેટિવ કંપની છે. બેલેન્સ શીટ મજબૂત રોકડ સ્થિતિ, ઉત્તમ માર્જિન, ઓછું દેવું, ઊંચી નફાકારકતા આ કંપનીના મુખ્ય આધારસ્તંભ છે. શેરહોલ્ડરોને મળેલું મૂલ્ય, જેમણે કંપનીની શરૂઆતના વર્ષોમાં ઓળખી અને લાંબા સમય સુધી વિશ્વાસ રાખ્યો, તેમણે કમ્પાઉન્ડિંગની અસાધારણ શક્તિનો અનુભવ કર્યો છે. મિત્રો, અત્યાર સુધી જે આપણે કંપનીઓ જોઈ, 12 કંપનીઓ વિશે વાત કરી, એનો સાર શું નીકળ્યો આપણો? તો ધ્યાન આપો, કોઈ કંપની સ્ટીલ બનાવે છે, કોઈ સોફ્ટવેર, કોઈ દવાઓ, કોઈ રંગ, કોઈ બેન્કિંગ, કોઈ એફએમસીજી કંપની છે, પરંતુ તમામમાં કેટલીક બાબતો સામાન્ય જોવા મળે છે. પહેલી બાબત છે મેનેજમેન્ટની પ્રમાણિકતા, શેર હોલ્ડર પ્રત્યેની જવાબદારી, સતત નફાકારકતા, મજબૂત ફ્રી કેશ ફ્લો, ઓછી અથવા નિયંત્રિત દેવાની નીતિ, ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ અને સૌથી અગત્યનું ધીરજ. ભારતીય શેરબજારનો ઇતિહાસ કહે છે મહાન કંપનીઓ રાતોરાત મહાન બનતી નથી. તેઓ દાયકાઓ સુધી સારા નિર્ણયો લેતી રહે છે અને પછી સમય તેમના પક્ષમાં કામ કરે છે. આ એ જ કમ્પાઉન્ડિંગ છે જેની આપણે અત્યાર સુધી વાત કરી. દોસ્તો, 15મી કંપનીની વાત કરીએ આપણે. એ આપણો જે એનાલિસિસ કરવાના છે આજે જે, એમાં હવે આપણે આગળ વધી રહ્યા છે. 15 કરવાના છે, એમાંથી 12નું આપણે કરી ચૂક્યા. 13મા નંબરની કંપનીની વાત કરીએ આપણે. એનું નામ છે નેસ્લે ઇન્ડિયા. જો કોઈ કહે કે એક કંપની માત્ર ખાદ્ય પદાર્થો વેચીને પેઢીઓ સુધી સંપત્તિ બનાવી શકે તો ઘણા લોકોને આશ્ચર્ય થાય, પરંતુ નેસ્લે ઇન્ડિયા તેનું જીવંત ઉદાહરણ છે. એનું જીવંત ઉદાહરણ છે મેગી. મને રસપ્રદ અનુભવ તમારી સાથે શેર કરવાનું મન થાય છે દોસ્તો. મેગી જ્યારે બજારમાં પ્રવેશી અને જે રીતે આગળ વધી રહી હતી, બ્રિટાનિયાએ એની કોમ્પિટિશન કરવાનું નક્કી કર્યું. અમે ફેક્ટરી જોવા ગયા. મેગી તમારે બનાવવી પડે, એ લોકોએ પોલિયુરેથનના ગ્લાસમાં પેક કરીને આપતા, તેમાં ખાલી ગરમ પાણી નાખો એટલે મેગી તૈયાર. એ પ્રોડક્ટનું નામ હતું બિસ્કા. મેગી ક્યાંયની ક્યાંય નીકળી ગઈ, બિસ્કા બંધ થઈ ગઈ. કારણ
કંપનીની માર્કેટિંગ પદ્ધતિ અને સમય પારખવાની તેમજ ભારતીયોનો ટેસ્ટ પારખવાની ક્ષમતા. ભારતના લોકોને થોડુંક તીખાશ પણ તીખું ચટપટું ભાવે. એટલે તમે યુરોપિયન સ્ટાઇલમાં પેલું બધું મિક્સ કરેલું એમાં પાણી નાખો ને એક જ ટેસ્ટની વસ્તુ આપશો તો ભાવે. કદાચ એ કારણથી. અને હું માર્કેટિંગનો વિદ્યાર્થી છું એટલે કહી શકું, વિસ્કા ફેલ ગઈ, મેગી ઉડી નીકળી. મેગી, નેસ્કેફે, કિટકેટ, મિલ્કમેડ, સેરેલેક, એવરીડે આ માત્ર બ્રાન્ડ નથી, ભારતીય પરિવારોના રોજિંદા જીવનના પાત્રો છે. એક વખત ગ્રાહકનો વિશ્વાસ જીત્યા પછી તે વર્ષો સુધી જળવાઈ રહે છે. આ વિશ્વાસ જ કંપનીની સૌથી મોટી મૂડી છે. નેસ્લે ઇન્ડિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે એણે ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન નથી કર્યું. કંપની નવી પ્રોડક્ટ રજૂ કરે તે પહેલા વર્ષો સુધી ગ્રાહકોની પસંદગી, ગુણવત્તા અને સલામતી પર કામ કરે છે. આ ઉતાવળથી નહીં, પરંતુ શિસ્ત અને ધીરજથી વિકસેલી કંપની છે. એટલે એનો પાયો મજબૂત છે. ઉચ્ચ રિટર્ન ઓન કેપિટલ, એની નાણાકીય શક્તિની વાત કરીએ તો સતત નફાકારકતા, મજબૂત કેશ જનરેશન, નિયમિત ડિવિડન્ડ અને અત્યંત વિશ્વસનીય બ્રાન્ડ. આ કારણોસર નેસ્લે ઇન્ડિયા લાંબા ગાળાનું ગુણવત્તાયુક્ત રોકાણ ગણી શકાય. રોકાણકાર માટે પાઠ એ છે કે દરેક મહાન કંપની નવી ટેકનોલોજી પર આધારિત હોય એ જરૂરી નથી. ક્યારેક રોજિંદા જીવનનો એક સામાન્ય પ્રોડક્ટ પર દાયકાઓ સુધી અસાધારણ સંપત્તિ સર્જી શકે છે. મારી પાસે નેસ્લેનો એક પણ શેર નથી. કંપની નંબર 14, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ. એક સમય હતો ત્યારે બ્રિટાનિયાનું નામ માત્ર બિસ્કિટ સાથે જોડાયેલું હતું. આજે આ કંપની માત્ર બિસ્કિટ બનાવતી નથી, તે ભારતીય એફએમસીજી ક્ષેત્રની સૌથી કાર્યક્ષમ કંપનીઓમાંની એક છે. ગુડ ડે, મેરીગોલ્ડ, ટાઈગર, ન્યુટ્રીચોઇસ, 50-50 આ બ્રાન્ડ્સ દેશના લગભગ ઘરે ઘરે પહોંચી છે. એની સફળતાનું રહસ્ય શું છે? તો બ્રિટાનિયા 3 બાબતોને ક્યારેય એને છોડી નથી. ગુણવત્તા, વિતરણ વ્યવસ્થા, બ્રાન્ડમાં સતત રોકાણ. ઘણા લોકો માને છે કે બિસ્કિટનો વ્યવસાય ખૂબ સામાન્ય છે, પરંતુ આ ક્ષેત્રમાં નેતૃત્વ જાળવી રાખવું અત્યંત મુશ્કેલ છે. મેનેજમેન્ટની વાત કરીએ તો વ્યવસાયને સરળ રાખવો, ખર્ચ પર નિયંત્રણ રાખવું, સતત નવીનતા કરવી એ આ કંપનીના મેનેજમેન્ટની મુખ્ય તાકાત છે. રોકાણકારો માટે પાઠ શું છે? તો સાદો વ્યવસાય હોવો એ નબળાઈ નથી. જો કંપની પાસે બ્રાન્ડ, વિતરણ અને મેનેજમેન્ટ હોય તો સાદો વ્યવસાય પણ અસાધારણ વેલ્થ ક્રિએટર બની શકે છે. મારી પાસે બ્રિટાનિયાનો એક પણ શેર નથી. હા, એના બિસ્કિટ ભાવે છે. એબટ ઇન્ડિયા. ઘણા નાના રોકાણકારોને એબટ ઇન્ડિયા વિશે ઝાઝી માહિતી નહીં હોય, પરંતુ અનુભવી રોકાણકારો માટે આ નામ ગુણવત્તાનું પ્રતીક છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આ કંપનીએ વર્ષો સુધી વિશ્વાસ, સંશોધન અને ગુણવત્તાના આધારે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. દવાઓના ઉત્પાદનમાં એનું સૌથી મોટું રોકાણ, મૂડી રોકાણ એનું મશીનરીમાં નથી, વિશ્વાસમાં છે. ડોક્ટરોનો વિશ્વાસ, દર્દીઓનો વિશ્વાસ અને નિયમનકારી સંસ્થાઓનો વિશ્વાસ. આ વિશ્વાસ મેળવતા વર્ષો લાગે છે અને ગુમાવતા માત્ર એક ભૂલ. એબટ આજે પોતાના ગુણવત્તાસભર ઉત્પાદન માટે સૌનો વિશ્વાસ ધરાવતી એક માનપાત્ર કંપની છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એની નાણાકીય વિશેષતા જોઈએ તો મજબૂત બેલેન્સ શીટ, સ્વસ્થ માર્જિન, નિયમિત નફાકારકતા, સંશોધન આધારિત અભિગમ આ કંપનીને લાંબા ગાળે મજબૂત બનાવે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ 15 કંપનીઓમાં સામાન્ય શું છે?
આ બધી જ કંપનીઓ મેં જુદા જુદા ક્ષેત્રની પસંદ કરી છે. કોઈ તેલમાં છે, કોઈ આઈટીમાં છે, કોઈ બેન્કિંગમાં છે, કોઈ એફએમસીજીમાં છે, કોઈ ફાર્મસીમાં છે, કોઈ એન્જિનિયરિંગમાં છે. અને તેમ છતાંય તેમની સફળતા ના 7 સામાન્ય આધાર સ્તંભ છે. 7 સામાન્ય આધાર સ્તંભો પર આ કંપનીઓ સફળ થઈ છે. પહેલો છે પ્રામાણિક અને દૂરંદેશી મેનેજમેન્ટ. હું વખત કહેતો આવ્યો છું કે તમે રોકાણ કરો એ પહેલા 100માંથી 50 માર્ક જો મેનેજમેન્ટને આપશો, જો દૂરંદેશીપૂર્ણ અને પ્રામાણિક મેનેજમેન્ટ હશે, તમારું રોકાણ સલામત છે. કંપનીનો ચહેરો તેની ઇમારત નથી, એની ઇમારત એનું મેનેજમેન્ટ છે. બીજું, કોર્પોરેટ ગવર્નન્સ, નિયમોનું પાલન, શેર હોલ્ડર પ્રત્યે પારદર્શિતા, લાંબા ગાળાની વિશ્વસનીયતા, એ બીજું સામાન્ય કારણ છે. ત્રીજું સામાન્ય કારણ છે આ બધામાં એ મજબૂત બેલેન્સ શીટ. મહાન કંપનીઓ માત્ર નફો નથી કમાતી, સંપત્તિ પણ ઊભી કરે છે. ફ્રી રિઝર્વ્સ વધારતી જાય છે, જેથી આપત્તિના સમયે એમને બહારથી નાણાં લાવવાનું જોખમ અને વધારે વ્યાજ ભરીને નફો ઘસવાની પરિસ્થિતિ ન ઊભી થાય અને અનાવશ્યક દેવું ટાળી શકાય. ચોથું કારણ છે ફ્રી કેશ ફ્લો. કાગળ પરનો નફો પૂરતો નથી, રોકડ પ્રવાહ જ કંપનીની વાસ્તવિક તાકાત છે. કાગળ પર નફો તમે ઊભો કરી શકો, તમારી પાસે ખરેખર તમે માંગો ત્યારે મળે, એનું નામ પૈસા. એ પૈસા કેટલા છે? પાંચમું કારણ સ્પર્ધાત્મક લાભ. બીજા બધા આ ક્ષેત્રના ઉત્પાદકોની સરખામણીમાં બ્રાન્ડ, ટેકનોલોજી, વિતરણ, સંશોધન અને ગ્રાહકનો વિશ્વાસ. કંપની પાસે કંઈક એવું હોવું જોઈએ જે સ્પર્ધકોને સરળતાથી નકલ ન કરવા દે. છઠ્ઠું, સમય સાથે બદલાવ સ્વીકારવાની ક્ષમતા. ડાયનોસોર એક એવું પ્રાણી હતું કે જે સમય સાથે બદલાઈ ન શક્યું, અને એવા અનેક વિશાળકાય પ્રાણીઓ એ મોતને શરણ થયા, નષ્ટ થઈ ગયા. સમય સાથે બદલાવ સ્વીકારવો જ પડે. રિલાયન્સ ડિજિટલ યુગને સ્વીકાર્યું. ટીસીએસે એઆઈ અને ક્લાઉડ અપનાવ્યા. ટીટાને જીવનશૈલી ક્ષેત્રમાં વિસ્તરણ કર્યું. એલએનટીએ ગ્રીન એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રવેશ કર્યો. જે કંપની બદલાય છે અને સમય પ્રમાણે બદલાય છે, સ્થિતિસ્થાપક છે, તે ટકી રહે છે. સાતમું, ધીરજ ધરાવતા શેર હોલ્ડર. મિત્રો, આખા કાર્યક્રમનો સૌથી મોટો પાઠ આ છે. કમ્પાઉન્ડિંગ કંપની કરે છે, પરંતુ કમ્પાઉન્ડિંગનો લાભ ધીરજવાળા રોકાણકારને મળે છે. દરેક ઘટાડામાં ગભરાઈ જનાર વ્યક્તિ ક્યારેય મહાન વેલ્થ ક્રિએશનનો સંપૂર્ણ લાભ લઈ શકતો નથી. તમે કંપનીમાં વિશ્વાસ છે, મેનેજમેન્ટમાં વિશ્વાસ છે, ઘટાડો આવે, ઘટાડો જાય, એનાથી ગભરાવાનું ના હોય. એ ઘટાડો આવ્યો છે તો પાછો ઠેકાણે આવી જશે, અને જો ખોટો શેર ચાલ્યો છે તો કરેક્શન પણ તમને ઠેકાણે લાવી દેશે. ત્યાર પછી મારી વ્યક્તિગત 5 પસંદગીઓ કઈ. હું તમને રોકાણની સલાહ નથી આપતો. તમે સમજી વિચારી તમારી મેતે રોકાણ કરી શકો છો. આ એક પૂછવામાં મને આવેલો પ્રશ્ન મારી જાતે જવાબ આપું છું. એના ઉપર આધારિત રહીને તમે કોઈ રોકાણ કરશો નહીં. તમે તમારા રોકાણની જે પદ્ધતિઓ છે, જે સલાહ તમે નિષ્ણાતોની લેતા હો તે સલાહ છે, જે ધારાધોરણ છે, એને અનુરૂપ રહીને જ રોકાણ કરજો. બાકી આ કારણે કોઈ નુકસાન થાય તો એની જવાબદારી મારી નથી, કારણ કે હું એકમાત્ર વિશ્લેષક છું અને વિશ્લેષક તરીકે આ વાત આપની સમક્ષ રજૂ કરું છું. તો મારી વ્યક્તિગત 5 પસંદગીઓ કઈ. પહેલા નંબરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ત્યાર પછી ટીસીએસ, ત્યાર પછી એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ અને ટિટાન. છેવટે દોસ્તો, શેર બજારમાં સફળતા મેળવી એ કોઈ જાદુઈ સૂત્ર નથી, પણ એ માટેનો પારદર્શક માર્ગ જરૂર ઉપલબ્ધ છે. ઉત્તમ કંપનીઓ પસંદ કરો,
તેમનો વ્યવસાય સમજો, મેનેજમેન્ટને ઓળખો, તેમની બેલેન્સ શીટ વાંચો, અફવાઓથી દૂર રહો અને સૌથી અગત્યનું, સમયને તમારો ભાગીદાર બનાવો. એક વૃક્ષ વાવ્યા પછી દરરોજ તેના મૂળિયા ખોદીને જોવામાં આવતું નથી કે તે મૂળિયા કેટલા ઊંડા ગયા છે. તેને પાણી અને ખાતર આપતા રહેવું પડે છે, એને સંભાળ લેવી પડે છે, અને વર્ષો પછી તે છાંયો પણ આપે છે, ફળ પણ આપે છે અને પેઢીઓને સમૃદ્ધ પણ બનાવે છે. તમે પણ આ સિદ્ધાંતોને અનુસરશો તો છાંયો પણ મળશે, ફળ પણ મળશે અને ભાવિ પેઢીઓ સમૃદ્ધ પણ બનશે, તમને યાદ પણ કરશે. મહાન કંપનીઓ પણ એવી જ હોય છે. જો તમે સાચી કંપની પસંદ કરો અને તેની સાથે લાંબી યાત્રા કરો તો શેર બજાર માત્ર નફો આપતું બજાર નથી રહેતું, તે જીવનભરની સંપત્તિ સર્જવાનું સૌથી શક્તિશાળી સાધન બની જાય છે. આપણે આ યાદ રાખીશું. ધન્યવાદ દોસ્તો. આશા રાખું શક્ય તેટલે અંશે રવિભાઈની ખોડ તમને મેં નથી પડવા દીધી, અને આમ છતાંય રવિભાઈની ખોડ તો રહેવાની છે. મળીશું. હા, એક બીજી વાત, કાલે પાછો આજ એટલે આવો જ શેર બજારને લગતો જ કાર્યક્રમ 9 વાગે અચૂક જોજો. તમે વિચાર આવ્યો શેર બજાર ઉપર એકલા હતા એટલે 2 કાર્યક્રમ રેકોર્ડ કરી નાખ્યા. એક અત્યારે તમે જોશો અને બીજો આવતીકાલે બરાબર 9 વાગે, ભૂલ્યા વગર. મળતા રહીશું દોસ્તો. ધન્યવાદ. શુભરાત્રી.